હવે આ ગીર છે ને એને માનું પેટ કીધું છે. ઈ ગીર છે ગાંડી ગીર, એની અંદર હાલાર, બરડો, ગોહિલવાડ, કચ્છ, પાંચાળ ક્યાંય પણ દુકાળ પડ્યો છે ને તે એના દુકાળના દિવસો વિતાવવા માટે થઈ અને ઢોલમાલ જે હોય, ઢોર હોય, માણસો હોય, એ માલધારીઓ બધાય ગીરે એને આશરો આપ્યો છે, ગીરમાં એને આશરો લીધો છે. તઈ આ ગીર છે એટલે એને માનું પેટ કીધું છે કે માણસોએ પોતાના જે દુકાળના દિવસો છે એ ગીરમાં વિતાવ્યા છે. તઈ મને એક પંક્તિ યાદ આવે છે કે ગીર રૂડી રળિયામણી, હળિયાળી અને હેતાળ. આ ગીર કેવી છે? રૂડી, રળિયામણી, હળિયાળી અને હેતાળ. અને તઈ એક જે એનો ચારણ અને ચારણી પોતાના દેશમાંથી, પોતાના વિસ્તારમાંથી દુકાળ ગાળવા આવ્યા હતા. તો એના ગામમાંથી કોઈ સમાચાર આપે છે, વાવડ આવે છે કે હવે આપણે સારું વરસ થઈ ગયું છે, તમે તમારા માલ ઢોર લઈ અને પાછા આવતા રહ્યો. તો એ ચારણી છે એના પતિને ચારણને એમ કે છે કે ચારણ ગીર નથી છોડવી, તારા પશુને પાછા વાળ. કે આ ગીર છે મને એટલી મીઠી લાગી છે, એવો મને આ આશરો મળ્યો છે કે હવે આ ગીર નથી છોડવી, તારા પશુને પાછા વાળ.